સંસારનો વિષ અને નીલકંઠ મહાદેવ આ મણકામાં ધનાએ ભગવાન શિવ નીલકંઠના વિષપાનના પ્રસંગ સાથે વર્તમાન સમયના સંસાર અને કલિયુગી માનવીના સ્વાર્થની સરખામણી કરી છે। ધનો કહે છે કે શિવે તો જગતને બચાવવા એકવાર ઝેર પીધું હતું, પણ આજના માનવીએ તો ડગલે ને પગલે સંસારના કડવા ગુડડા પીવા પડે છે। શંભુ શું રે કરું, વિષ દેખીને ડરું, છતાં પીવું પડે છે પરાણે, શંભુ શું રે કરું। અર્થાત ધનો ભગવાન શિવને આજીજી કરતા કહે છે કે હે શંભુ, હું શું કરું, હું ઝેર સંસારના દુઃખો અને કડવાશ જોઈને ડરું છું, છતાં આ સંસારમાં મારે પરાણે મજબૂરીમાં તે પીવું પડે છે। આ તો માનવની જાત ક્યારે થાય કજાત, મીઠું મીઠું બોલીને એ પીવડાવે, શંભુ શું રે કરું। અર્થાત માનવીનો સ્વભાવ બહુ વિચિત્ર છે, તે ગમે ત્યારે બદલાઈ જાય છે, કજાત થાય છે। ઉપરથી મીઠું મીઠું બોલીને તે સામેની વ્યક્તિને દગો કે કડવાશરૂપી ઝેર પીવડાવે છે। દેવતા સારા 100 વાર, તમને પાયું એકવાર, સ્વાર્થી સંસાર પાય છે ઘણીવાર, શંભુ શું રે કરું। અર્થાત દેવતાઓ તમારા કરતા 100 ગણા સારા હતા કે જેમણે તમને સમુદ્ર મંથન વખતે ફક્ત એક જ વાર ઝેર પાયું હતું, પરંતુ આ સ્વાર્થી સંસાર તો ડગલે ને પગલે માણસને અપમાન અને કડવાશના ઝેર પાયા કરે છે। અહીં તો પુત્રને પરિવાર પાવા હરદમ તૈયાર, ભોળા ભાગ્યશાળી તમો પૂજે પરિવાર, શંભુ શું રે કરું। અર્થાત હે ભોળાનાથ, તમે તો ભાગ્યશાળી છો કે તમારો પરિવાર ગણેશ, કાર્તિકેય, પાર્વતી તમારી પૂજા કરે છે, પણ અહીં મૃત્યુલોકમાં તો પુત્ર અને પરિવાર પણ ઘણીવાર પિતાને કડવા વચનોરૂપી ઝેર પાવા માટે હંમેશા તૈયાર હોય છે। તમે કંઠમાં ધરી શિવ નીલકંઠ થયા, ધના પેટમાં ઉતરી માનવ હલકટ થયા, શંભુ શું રે કરું। અર્થાત તમે તો ઝેરને ગળામાં કંઠમાં રોકી રાખ્યું એટલે તમે નીલકંઠ કહેવાયા અને મહાદેવ બન્યા। પણ ધનો કહે છે કે માણસે તો આ ઈર્ષ્યા, લોભ અને સ્વાર્થનું ઝેર પેટમાં ઉતારી દીધું છે, જેના કારણે તે આજે હલકટ નીચ વૃત્તિનો બની ગયો છે। આ મણકાનો મુખ્ય બોધ એ છે કે સંસારના કડવા અનુભવો સહન કરવા એ ઝેર પીવા સમાન છે। મહાદેવે ઝેર કંઠમાં રાખીને જગતનું કલ્યાણ કર્યું, પણ આજના માનવીએ સ્વાર્થનું ઝેર પોતાના લોહીમાં ભેળવી દીધું છે। ધનો પરિવાર અને સમાજમાં રહેલી નૈતિક અધોગતિ પર દુઃખ વ્યક્ત કરે છે। લેખક ધનજીભાઈ છગનલાલ પરમાર, મોરબી। સંપર્ક કરો 919825826034। તમારા વિચારો નીચે કમેન્ટમાં શેર કરો। કયા મણકાએ તમને સૌથી વધુ પ્રભાવિત કર્યા?